દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં દંપતી સહિત 3ની ધરપકડ કરાઈ છે। શક્તિનગર વિસ્તારના એક મકાનમાં આદિવાસી સહિતના લોકોને પ્રલોભન આપી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાના કથિત કારસ્તાનની વિશ્વ હિન્દુ પરિષદે પોલીસમાં ફરિયાદ આપી હતી। ફરિયાદના આધારે પોલીસે નેપાળના રહેવાસી દીપક વિશ્વકર્મા અને તેની પત્ની દીપા વિશ્વકર્મા અને મધ્યપ્રદેશના રહેવાસી મુકેશ અજનાર નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદે કરેલી પોલીસ ફરિયાદમાં આરોપીઓ હિન્દુ આદિવાસી સમાજના લોકોને આર્થિક લાભ આપવાની લાલચ અને પ્રલોભનો આપીને ગેરકાયદે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા માટે પ્રવૃત્તિઓ આચરતા હતા। પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ખંભાળિયા, કલ્યાણપુર, લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી 27 લોકોને પ્રાર્થના કરવાના બહાને બોલાવ્યા હતા। તમામ લોકોને કથિત રીતે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે આરોપીઓ કહેતા હોવાનો પણ ખુલાસો થયો છે। 3 આરોપીઓને ઝડપીને પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ની કલમ 4 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તાજેતરમાં જ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એક રિલિજિયસ કન્વર્શન લગતનો એક ગુનો દાખલ થયેલો હતો। જે ગુનાની હકીકત એવી હતી કે ખંભાળિયા ખાતે આરોપી દીપક રઘુવીરસિંહ વિશ્વકર્મા, તેમના પત્ની દીપાબેન દીપક વિશ્વકર્મા અને મુકેશ સુભાષભાઈ અજના, આ 3 જણા મળીને ખંભાળિયા ટાઉન વિસ્તાર તેમજ આજુબાજુના ગામડા વિસ્તારના જે ગરીબ લોકો અથવા બીમાર લોકો હોય તેમને લોભામણી લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે તેમને કન્વિન્સ કરવા માટે મહેનત કરી રહેલા હતા। જે બાબત હકીકત પોલીસને ધ્યાને આવતા આ બાબતે તુરંત જ ગુનો દાખલ કરેલો હતો અને આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે।